જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું સરગવાનું શીંગનું શાક, પ્રોટીન વિટામિનથી ભરપૂર. તો આપણે 200 ગ્રામ સરગવો લઈ લીધો છે, ધોઈને કટ કરી લીધો છે. હવે બાફવા મૂકી દો. તો ગેસ ઉપર કુકર મૂકી દીધો છે, અડધો ગ્લાસ પાણીનો નાખ્યું છે, થોડુંક મીઠું નાખી અને એમાં શીંગું એડ કરી દેશું અને એક વિસલ કરી લેશું. વધારે બાફવાની નથી, એક જ વિસલ કરવાનું છે. તો આપણે એક વિસલ કરી લેશું, ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ. તો સરગવાનું શાક આપણે ચણાના લોટ વાર કરવાનું છે. તો 1 ચમચી આપણે ચણાનો લોટ લઈ લઈએ. હળદર નાખશું, ધાણા જીરું, થોડુંક પાણી અને થોડુંક છાશ નાખશું અને આપણે હલાવી. તો આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈશું વઘાર માટે. તો આપણે બેટર તૈયાર થઈ ગયું છે. તો શીંગુમાં પણ એક વિસલ થઈ ગયું છે. તો શીંગું સરસ બફાઈ ગઈ છે, આખી જ છે. શીંગું કાઢી લીધી છે અને આ પાણી છે એ આપણે શાકમાં જ ઉમેરી દઈશું, ફેંકી નથી દેવાનું. તો શીંગુનું પાણી આપણે આ ચણાના લોટનું બેટરમાં નાખી દઈશું અને વઘારમાં વહી જાય. તો ગેસ ઉપર લોયકી મૂકી દીધી છે, 2 પાવરા તેલ નાખી. તેલ થઈ ગયું છે. આપણે રાઈ, જીરું, લસણનું પેસ્ટ, ગેસની ફ્લેમ ધીમી કરી નાખવા છે. તો લસણવાળી ચટણી નાખશું આપણે ખાંડેલી. થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું. હવે આપણે આ લોટ બોળેલો એમાં નાખી દઈશું. થોડુંક મીઠું નાખશું, આપણે બાફવામાં પણ નાખેલું છે. ચણાનો લોટ છે, આપણે સતત હલાવતા રહેવાનું છે, નહીંતર તળિયે બેસી જાય. સરગવો આપણે નાખી દઈશું એમાં. થોડીક વાર ઢાંકી દઈશું આપણે 2-3 મિનિટ. તો બની ગયું છે શાક. આપણે ધાણા ભાજી નાખી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. તો બની ગયું છે આપણું પ્રોટીન વિટામિનથી ભરપૂર શાક, ચણાના લોટવાળું.